સાલો બધા આપણને છેતરે છે, આપણને ઉલ્લુ બનાવી રહ્યા છે. હમણાં જે વર્તમાનમાં જે સમય ચાલી રહ્યો છે એને જોતા, પરિસ્થિતિને જોતા આપણને બધાને આવી લાગણી થાય છે. આપણને અંદરથી એવું લાગે છે કે બધું છેતરપિંડી જ છે ભાઈ, ચારે બાજુ. હવે આનો રસ્તો શું? તો આનો સિમ્પલ રસ્તો છે, આપણે જાગવું પડશે. આપણી અંદર જેટલું જાગૃતિનું સ્તર વધારે હશે, જેટલા આપણે જાગતા જશું, જાણતા જશું, એટલા જ આ જે ભાવ છે, આ જે લાગણી છે, એમાંથી ધીમે ધીમે આપણે બહાર આવી જશું અને આપણું કલ્યાણ શરૂ થશે. તો ફરિયાદ કરીએ, કમ્પ્લેન કરીએ, આપણે બ્લેમ કરીએ આપણે કે બધા છેતરે છે આપણને બધા, એના કરતાં ઊભા રહી જાઓ અને નક્કી કરી લો કે મારે જાગવું જ છે. જે પણ છે એને હવેથી હું નિરીક્ષણ કરવાનું શરૂ કરીશ, ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરીશ. અને આમ કરતાં 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 આપણી અંદર જાગરણનું જે સ્તર છે એ વધતું જાય છે. અને જે પેલી લાગણી છે, બધા છેતરે છે, એ ધીમે ધીમે ઓછી થવાની શરૂ થાય છે. તો સિમ્પલી સમય બગાડવા કરતાં આપણે જાગવાનું ચૂઝ કરીએ, જાગૃતિપૂર્વક કે મારે જાગવું છે, ભાગવો નથી, જાગવું છે.